શું ફરીવાર બહુ દિવસ પછી સમસ્યા લઈને આવ્યા છે બહેનો. સમસ્યા આમ તો જો કે બધી ફોનથી સોલ્વ થતી હોય છે, પણ આ વખતે ડાયરેક્ટ બહેનો મારી પાસે આવી છે ફોન બંધ કર્યા વગર અને કહી રહ્યા છે કે એમનું શોષણ થઈ રહ્યું છે. મારા ખેડા જિલ્લામાં શોષણ તો હોય નહીં, કારણ કે શોષણ બધા બંધ કરાયા છે, પણ આ કદાચ ક્યાંક રહી ગયું છે એવું દેખાઈ રહ્યું છે. બાકી જેટલી પણ ચોર કંપનીઓ હતી, ચોર કંપનીઓના માલિકો હતા, ચોર કોન્ટ્રાક્ટરો હતા, ચોર અધિકારીઓ હતા, બધાને ફિટ કરી દીધા છે ખેડા જિલ્લામાં. પણ હજી પણ ક્યાંક ખૂણે ખાચરે હજુ અંદર ખાને કંઈક ચીટિંગો અને કંઈક ચોરીના ધંધા કરવા વાળા કોન્ટ્રાક્ટરો, ચોર કંપનીઓ હજી પણ ખેડા જિલ્લામાં મોજૂદ છે એવું દેખાઈ રહ્યું છે. કઈ ગયા છે બેન તમે? એનજી પ્લાસ્ટ. એનજી પ્લાસ્ટ માંથી આવી રહ્યા છે. શું કહી રહ્યા છે પેલા અમને સાંભળીએ. કેટલો પગાર આપે છે તમને? 390 રૂપિયા ખેડા જિલ્લાની અંદર આ બધા વર્કરોને, અને એમાં બી 10 કલાકના આપી રહ્યા છે. સરકારી નિયમ મુજબ ઝોન 2 ની અંદર ઓછામાં ઓછું મિનિમમ વેજીસ, જે એને કશું જ ખબર ના પડતી હોય, એને 8 કલાકના 476 રૂપિયા આપવા પડે. પણ અહીંયા આગળ કિસ્સો જુદો છે, માત્ર 390 રૂપિયા, અને એ પણ 10 કલાકની અંદર. પગાર સ્લીપ આપવામાં આવતી નથી. આઈ કાર્ડ છે નહીં, બોનસ છે નહીં. તો આ જે બધું દેખાઈ રહ્યું છે એ શરમજનક છે જિલ્લાના શ્રમ અધિકારીને, શરમજનક છે જિલ્લાના કલેક્ટરને, શરમજનક છે એ તમામ લાગતા વાગતા અધિકારીઓ માટે કે તમારા જિલ્લાની અંદર તમે સાલાઓ નોકરી કરતા હોય, સરકારી પગાર ખાતા હોય, પણ એવું લાગે છે કે પગાર તો ખાતા છો, એની સાથે કંપનીના હપ્તા બી ખાતા હોય એવું લાગે છે. કારણ કે તમારી છત્રછાયામાં આ લોકોનું શોષણ થઈ રહ્યું છે ખેડા જિલ્લામાં. આ લોકો એવું કહી રહ્યા છે એનજી પ્લાસ્ટમાં તો નોકરી કરે છે. આ બધા જ લોકો 10 કલાકના 390 રૂપિયા પગાર આપે છે. તમારા જે નોકરીની જે જવાબદારીના ધજિયા ઉડાઈ રહ્યા છે, આ અમારા બધા માટે નહીં, પણ તમારા માટે શરમજનક છે. જિલ્લા કલેક્ટર સાહેબ, જો તમને શરમ આવતી હોય તો તમારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને આ કંપનીની મુલાકાત લેજો. આ લોકોના જે કોઈ પણ પ્રકારની સુવિધાઓથી વંચિત છે ને, લગભગ ગઈકાલના બહાર છે, પોતાના હક માટે રોડ ઉપર આવ્યા છે. ચલો સીધી વાતચીત કરીએ એમની સાથે આપણે. શું નામ બેન તમારું? ભૂમિબેન. શું થયું બેન? અહીંયા પગાર ઓછો આલે છે. કેટલો પગાર આપે છે? 390 રૂપિયા પગાર આપે. બેન કેટલો પગાર આપે છે? 390. કેટલો છે? 390 રૂપિયા. તો 10 કલાકના 390 રૂપિયા આપીને ભારતના બંધારણના અને નરેન્દ્ર મોદી સાહેબના નિયમની ધજિયા ઉડાઈ રહી છે આ કંપની. જો ભાજપના સાથે જ એ તમામ એ અધિકારીઓ, તમામ એ નેતાઓ માટે શરમજનક છે કે આપણી સરકાર હોય, આપણી સરકારના મહાન નેતા નરેન્દ્ર મોદી સાહેબ નિયમ બનાવતા હોય, અને નરેન્દ્ર મોદી સાહેબના નિયમને આજે આતંકવાદીઓ કહેવાય. કારણ કે આપણા દેશના જે બંધારણને માનતા ના હોય એ આતંકવાદીઓ નિયમ તોડીને આ બધાનું શોષણ કરતા હોય, તો આ લોકોને સાલાઓને ઘરમાંથી કાઢીને મારવા જોઈએ. મારું તો એવું કેવું છે. કારણ કે આ હરામીની ઓલાદો, આ પાકિસ્તાનીઓ, આ અફઘાનિસ્તાનીઓ, આ દેશના, આ ભારતને લોકશાહીને તોડવા વાળા આ સાલા ચોર કંપનીના માલિકો, ચોર કોન્ટ્રાક્ટરોને મારું જો ચાલે તો સાલાઓના જિલ્લાની વડે કચેરીએ સારાઓના ફાંસી હાલ દેવી જોઈએ આ લોકોને. કારણ કે આ લોકો જીવવાને લાયક નથી. કારણ કે આપણા દેશના બંધારણને જે ના માનતા હોય, આપણા દેશના કાયદાને ના માનતા હોય, એવા લોકોને આ દેશની અંદર જીવવાનો કોઈ અધિકાર નથી. મારા નજરની અંદર આ સૌથી મોટા દેશદ્રોહીઓ છે. આ લોકોને સાલાઓને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ. અને 24 કલાકનો આપણે સમય આપીએ છીએ એનજી પ્લાસ્ટના તમામ મેનેજમેન્ટને કે ભારતના બંધારણ મુજબ, ગુજરાત સરકારના નિયમ મુજબનું જે વેતન મળવા પાત્ર છે આ લોકોને જો નહીં મળે તો સાલા તમે લોકો આતંકવાદીઓ છો, આ દેશમાં રહેવા લાયક નથી, એ સાબિત થવાનું છે. અને સૌથી મોટો તમાચો જિલ્લાના વહીવટી તંત્ર છે. જિલ્લા લેબર કમિશનર સાહેબ ધ્યાન આપજો, અને જેટલા બી નેતાઓ છે સાલાઓ તમે બી ધ્યાન આપજો. તમે તો વોટો લઈને ઘરની અંદર બેસી ગયા છો, અને તમારી જે પ્રજા વોટ આપવા વાળી તમને હોધી રહી છે, પણ તમને તો નથી હોધી રહી, પણ મારા બારણે આવી રહી છે. આ લોકોએ મને કોઈ વોટ આપ્યો? મને આપેલા કોઈ વોટ? કોણ આપે તો વોટ? તમે બેન ભાજપ ના આપે. તમને કોણ આપે તો બેન? કોંગ્રેસ ના બેન. કોંગ્રેસ વાળા છે, ભાજપ વાળા છે. આમાંથી કોઈ મહિપતસિંહ વાળું છે? આ બધા જ મારી વિધાનસભાના મતદારો છે, પણ વોટ આપવાનું થાય એમને તે મહિપતસિંહ દેખાતા નહીં. પણ મહિપતસિંહ એવું નહીં રાખે, તમારા નેતા જેવો નહીં કે હંતાઈ જશે. તમે વોટ આલ્યા કે ના આલ્યા, તમારા માટે કામ કરશે. બરાબર, ચિંતા ના કરતા, ટેન્શન ના લેતા. પણ ખાસ વસ્તુ છે કે ખેડા જિલ્લાના નેતાઓ
ધ્યાન આપજો. અને ખેડા જિલ્લાના અધિકારી 24 કલાકની અંદર આ લોકોને જો ન્યાય ના મળ્યો તો 24 કલાક પછી મહિપતસિંહ તમારા કંપનીના ગેટે આવી રહ્યા છે. એ આતંકવાદી સિસ્ટમની અને પાકિસ્તાનના બંધારણને ફોલો કરનારી કંપનીને એનો નિયમ ભારતનું બંધારણ સમજાવવા માટે મહિપતસિંહ તમારા બારણે આવશે. તો બરાબર છે, ચિંતા ના કરતા. 24 કલાક આલ્યા છે, 24 કલાકમાં ન્યાય ના મળ્યો તો ભૂકા બળશે. ખેડા જિલ્લાનું તંત્ર યાદ રાખજો, ફરી મારે એક્ટિવ ના થવું પડે, કારણ કે અત્યારે ઘણું કોમ જ તમારા વર્કરો બધા આવ્યા છે. ઘડી 590 રૂપિયા 10 કલાક કરાવો છો, 8 કલાક 476 કરવાના છે. વાત કરવાની ના હોય, ભારતનું અંદર રહેવાનું હોય તો ભારતનો કાયદો ફોલો કરવો પડે મારા ભાઈ. વાત કરવાની ના આવે. હા, આપણા બાપાનું બંધારણ ના ચાલે. બાબા સાહેબનું બંધારણ કરવું છે ને સરકારનું છે ને મોદી સાહેબનો કાયદો છે. આ મહિપતસિંહનો કાયદો નહીં 476 નો. સમજ્યા? નરેન્દ્ર મોદી સાહેબે કાયદો બનાવ્યો છે 476 8 કલાક આપવાના. એમાં વાત કરવાની ના આવે, કરી જ દેવાનું આવે. કંપની ચલાવી તો આપણે સમજ્યા? બોલો થશે? કાલે આવવું પડશે, નહીં મારે ત્યાં કલેક્ટરને લઈને આવવું પડશે. કલેક્ટરને તો અહીં આપણે ચેમ્બરમાંથી લઈને જઈશું. સાહેબ હેડો, આપણે ઓફિસમાં બેસી રહેવા પગાર નહીં લેતા, અને લેબર અધિકારીને ખેંચીને લઈને આવું છું. એને ના ચમ આવે, એ ભલે તમારે ત્યાં હપ્તા લઈને કદાચ જતો હોય, પણ હું તો અહીં બહાર કાઢ લઈને આવીશ. હા, આગળ વાત કરો તો કહી દો મહિપતસિંહ કીધું છે. હા.